એ काय असे गोपले हलद ई फुना हलदाणे फुना ने कत्र मस्त देखात जो मस्त भाजी થઈ રહેલી છે નજીક આવો માટલાની ભાજી કહેવાય ગુજરાતીમાં માટલાની ભાજી ને હો માટલાની ભાજી મસ્ત हो रही है ऐसे भाजी तांदर जो भी कहेवाय માટલાની भी कहेवाय ने આપણે ચંદ્રામાં સરખી ન નહીં बस चल जो आ હવે આ ભાજી તોડવાના છે આવની મોબાઈલ જો બતાવું જો આ છે ને ગુજરાતીમાં કે હિન્દીમાં હું કે નહીં ખબર પણ અમારા ભાષામાં ચૂચડાને ભાજો જ કહેતા નહીં તમે આ ભાજી તોડવાના છે હમણાં મસ્ત થઈ રહેલું છે જો આ બાજુ બધે બસ અહીંયાથી મસ્ત હશે આના હાથે છે ને ખાટી ભાજી ખાટા ભાજીની એ નાખીને બહુ મસ્ત લાગે છે પતે ખાટી ભાજી નાખીને બહુ મસ્ત લાગે ખાટી ભાજી હો બતાવવું પડે છે તમે લોકોને કાની આવી એ ચાલે બધા આપણે તમારે ખબર જ કઈ નહીં જો બે વસ્તુ તમને બતાવું આ ભાજી છે આ પેલું તમે ગીત સાંભળેલું હે ને એ લોકો ખાટો પેંડો ડોલો વાળો તે આ ભાજી છે ખાટી ખાટી લાગે અમે લોકો ખાટી ભાજી કહીએ અને બીજું છે ને આ જુઓ અહીંયા લાવની નજીક આ છે ને અમારા ભાષામાં ડોગર જીરો નહીં એ ડોગર જીરો એવું કે આ જંગલી ધાણા જેવું આવે આની ચટણી બહુ મસ્ત લાગે હજુ નાનું છે ઉગી જશે ને પછી બહુ મસ્ત એટલે આટલું ઊંચું થઈ જશે ને પછી આની ચટણી બનાવીને ખાઈએ અમે લોકો બહુ મસ્ત લાગે આ હવે જંગલી ધાણા એમ કહેતા તો નથી પણ મેં જ બોલું છું અમારામાં ડોગર જીરો એમ કહે આ કુદરતી રીતે જ ઉગી નીકળે જ્યાં બી પડેલો હોય ત્યાં એનું સિઝન આવે એટલે ઉગી નીકળે અને આ ખાટી ભાજી છે મસ્ત બસ જો વાંસનું શાક અમે લોકો અમારામાં છે ને વાંસનું શાક ખાય તમને બતાવું કેવું નીકળેલું છે આ બાજુ મસ્ત થયેલા છે દેખાય અમને જુઓ આ વાંસ છે વાંસ આનું શાક ખાઈએ અમે લોકો અમે તોડવા આવેલા છે આ બહુ બધા છે જો આ છે આ બાજુ બહુ મસ્ત થઈ રહેલા છે જો અહીંયા અમને મોબાઈલ લઈને જો મેં તમને છે ને દેશી કાંદા બતાવું કાંદા એટલે કે જંગલી કાંદા બી કહી શકો તમે લોકો પણ અમે લોકો આને બાફીને શાક બી બનાવીએ અને દાળ બી બનાવતા પહેલાં અત્યારે નહીં પણ અમારા દાદા લોકો હતા ને અમે નાના હતા તો સ્પેશિયલ આ ખોદવા ને હોદવા માટે જતા હતા જો બતાવું લાવની મોબાઈલ લાવની નજીકથી બતાવું વાહ કેટલું ઉપર ચડવું પડે છે જો આ અમારામાં ખાખરી કાંદા એમ કે આ જો નાના છે જો આ વેલો છે આખો તૂટી ગયું જો આ તો નાના છે
પણ જમીનમાંથી બહુ મોટા મોટા નીકળે એમ ખોદીએ ને ત્યારે. અમે પહેલાં હોદવા જતા, હવે તો સુરતમાં રહેવા ચાલ્યા ગયા એટલે કંઈ નથી કરતા અમે લોકો. જો આજે રવિવાર એટલે અહીંયા ફીરા કરતી નહીં રમતી હે હે 15 ઓગસ્ટ ને ત્યારે કરી હે. ચાલ હારો. આપણા ભારતનું ભાગ્ય વિધાતા હકીકતમાં કોણ કહેવાય તને ખબર છે કે? એક તો ખેડૂત ગણાય અને બીજું તો આપણી બોર્ડર પર રક્ષા કરનાર જવાન, જે આપણા દેશની રક્ષા કરે એવું. અચ્છા વાહ સરસ. હે ખેડૂતે મહેનત કરીને અનાજ ઉગાડે, હા કિસાન ખેતી કરે અનાજ ઉગાડે પછી આપણા દેશને પૂરું પાડે. હા દેશની આર્મી જવાન દેશની રક્ષા કરે છે. જે આપણા દેશની રક્ષા કરે આર્મી જવાન એ આપણા દેશને ભાગ્ય વિધાતા ગણાય. અમાર નિહાલ તો જય જવાન જય કિસાન વાળો બી કાઢશે. અચ્છા એટલે હિયા પાર થતું ને બધા ઈ ખબર હશે હે. એટલે તું મૂડ કરતી 15 ઓગસ્ટ ને ત્યાર કરતી ની. ચાલ બહુ મસ્ત. હા એવી રીતે જાગલવા દોણાનું ફણવા પર ધ્યાન આપજે હો ને. હા જો મેં છે ને આમ ભાજી તોડતા તોડતા આ બાજુ આવી ને આ લોકો રમ્યા કરતા હતા તો મેં એને પૂછ્યું કે 15 ઓગસ્ટની તૈયારી કરી તો ખરેખર મને આ લોકોની વાત બહુ ગમી હે.